તો ચાલો બાળકો, આજે આપણે અવાજ ઓળખવાની પ્રવૃત્તિ કરવાની છે. એક ટીમ આગળ બેઠી છે અને એક ટીમ પડદા પાછળ બેઠેલી છે. પડદા પાછળથી કોઈ ગીત ગાય એનો અવાજ તમારે ઓળખવાનો છે. ચાલો પાછળથી કોઈ પણ એક ગીત ગાઓ. સરસ. ચાલો આ કોનો અવાજ છે? બોલો નેહલ. મહાવીરનો અવાજ હતો પાછળ. સરસ. તો તમે સાચો જવાબ આપેલો છે. ચાલો બીજા કોઈ ગીત ગાઓ ઝડપથી. આ કોનો અવાજ છે પૂનમ? દેવાંશી બોલી હતી. વાહ ભાઈ વાહ, સાચો જવાબ છે.